નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। પંચમહાલમાં વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ ઝીંકી દીધો। શહેરાની શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલની આ ઘટના છે। શિક્ષિકાને થપ્પડ મારતી હોવાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। શાળામાં શિક્ષકોની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ તસવીરો સામે આવી રહી છે, જેમાં એક વિદ્યાર્થી દ્વારા જ એક શિક્ષિકાને લાફો ઝીંકી દેવામાં આવે છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જાય છે। પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલી છે આ શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ, જ્યાંનો આ બનાવ છે, જ્યાં એક વિદ્યાર્થીએ શિક્ષિકાને થપ્પડ મારવાની ઘટના ઘટી હતી અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। જો કે પોલીસને ધ્યાને આવતાની સાથે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું છે। 2026 રોજે મેં પૂર્વી મેડમ હાઈસ્કૂલ એસ.જે. દવેના મેડમને માર્યું છે। એના માટે સોરી કહું છું। આજથી બીજા કોઈ પણ શિક્ષક કે શિક્ષિકા પર હાથ પડવા જોઈએ નહીં। સંવાદદાતા તુષાર અમારી સાથે જોડાઈ ગયા છે, વધુ વિગતો આપવાના છે। તુષાર, આ વિગતો અને આ વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે સીસીટીવીના માધ્યમથી, જેની અંદર એક વિદ્યાર્થી શિક્ષિકાને ફટકારે છે। જી લખમાં આપને જણાવી દઉં કે જે રીતે પંચમહાલ જિલ્લાના શહેરામાં જે રીતે ઘટના બનવા પામી છે, શહેરાનગરમાં આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ છે, જેની અંદર પરીક્ષામાં ખંડમાં જે વિદ્યાર્થી મોડો આવતા તેને શિક્ષિકાએ ટકોર કરી હતી ને ત્યારબાદ વિદ્યાર્થી આવેશમાં આવીને શિક્ષિકાને થપ્પડ મારી દીધી। આ સમગ્ર ઘટના વર્ગખંડમાં લાગેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારબાદ શિક્ષિકાએ આ મામલે ગંભીરતા લઈને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે 4ની સામે નામજોગ અને 15 થી 20 અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી ને વિદ્યાર્થી અને અન્ય એક આરોપીને હાલ પોલીસે પકડી પાડ્યા છે ને જે જગ્યાએ ઘટના બની હતી તે શાળા ખાતે લઈ જવામાં આવ્યા, ત્યાં રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। આભાર તુષાર।